ત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે હવે સંકલ્પ કર્યો છે। તેમણે કહ્યું છે કે પહેલગામ આતંકી હુમલાનો બદલો જ્યાં સુધી નહીં લેવાય ત્યાં સુધી તેઓ સન્માન નહીં સ્વીકારે। કોઈ પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરીમાં તેઓ સન્માન નહીં સ્વીકારે તેવું પ્રણ અત્યારે ફિલહાલ તેમણે લીધું હોય તેવી વિગતો સામે આવી રહી છે। સ્ટેજ પર કોઈ પણ પ્રકારે મોમેન્ટો કે બુકેથી તેઓ સન્માન હવે નહીં સ્વીકારે। સુરતમાં આજે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં તેમણે સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ત્યારબાદ આ વિગતો સામે આવી છે। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। સુરતમાં આજે જ્યારે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ હતી જેમાં આ ખાસ કહી શકાય સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો CR પાટીલે અને ત્યારબાદ આ વિગત સામે આવી છે। આઉટપુટ એડિટર જીગર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। જીગર, જણાવો, જે રીતે આ એક જાહેર મંચ પર આ પ્રકારની વિગત સામે આવી જેમાં CR પાટીલ કહી રહ્યા છે કે જ્યાં સુધી બદલો નહીં લેવામાં આવે, આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી CR પાટીલ જે છે તે આ પ્રકારે હવે સન્માન નહીં સ્વીકારે। અહીં સન્માનની વાત છે દેશના, અહીં વાત છે દેશના હિતની, અને જ્યારે દેશના હિતની જ્યારે વાત આવતી હોય ત્યારે જળશક્તિ મંત્રી જ્યારે એમ કહેતા હોય કે કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હું સન્માન નહીં સ્વીકારું, હું સ્વાગત મારું થતું નહીં કરું જ્યાં સુધી હું પહેલગામ હુમલા જે આતંકવાદી હુમલો થયો છે તેનો બદલો ના લઉં। એટલે અહીં સ્પષ્ટ સંકેત એ છે કે જે રીતે દેશ અત્યારે બદલાની માંગ કરી રહ્યું છે અને તમે જુઓ ન માત્ર CR પાટીલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોથી વખત મંચ ઉપરથી એમ કહે છે કે ચોક્કસ આતંકવાદીઓને કડકમાંથી કડક સજા મળશે। એટલું જ નહીં, તમે બીજું જુઓ કે અહીં એ પણ અહીં જોવા જેવું છે કે ગૃહમંત્રી અમિત શાહ સતત આ મુદ્દે બોલતા હોય। એ ઉપરાંત તમે રાજનાથસિંહના જે સ્ટેટમેન્ટ જુઓ, એટલે તમે એ જે 4 પિલર છે એ પિલર અહીં જ્યારે એમ કહેતા હોય કે આતંકવાદનો બદલો લઈશું ત્યાં સુધી બેસીશું નહીં, એટલે ચોક્કસ અહીં સ્પષ્ટ સંકેત અહીં એ સમજવા જેવો છે યશ કે CR પાટીલનું મંચ ઉપર જવું, ત્યાં ઉપસ્થિત જે હોસ્ટ કરે છે તેમનું કહેવું કે સર આ ખાલી એક મોમેન્ટો છે, અને જ્યારે CR પાટીલ એમ કહે કે મોમેન્ટો એ સ્વાગતનો જ એક પ્રકાર છે, અને એ સ્પષ્ટ સંકેત આ જાહેર મંચ ઉપરથી જ્યારે જળશક્તિ મંત્રી આપતા હોય કે તેમણે જ એ કીધું હોય કે પાકિસ્તાનનું પાણી અમે બંધ કરીએ છીએ, એ જ જળશક્તિ મંત્રી CR પાટીલ જ્યારે એમ કહેતા હોય કે સન્માન નહીં સ્વીકારવું, એટલે એનો સ્પષ્ટ સંકેત અને સંદેશ એ છે પાકિસ્તાનને કે કોઈ પણ સંજોગોમાં બદલો લેવામાં આવશે। અને આ એક પોઈન્ટને આપણે ડોટ કનેક્ટ કરીએ તેટલું ચોક્કસ સમજી શકાય કે આ એક એક્શનની તૈયારી છે, અને આ એક્શન એ પ્રકારનું હશે કે પાકિસ્તાન ક્યારે નહીં ભૂલી શકે। તેમણે સ્પષ્ટ કહ્યું અને એ પણ કહ્યું કે કેવી રીતે જ્યારે તેમને પૂછવામાં આવે છે કે હજુ સર આવો, આપ ફક્ત ખાલી મોમેન્ટો છે એનો સ્વીકાર કરો, પણ પાટીલ સ્પષ્ટ શબ્દોમાં એમ કહે છે કે મોમેન્ટો નહીં સ્વીકારવું એ પણ એક સ્વાગતનો ભાગ જ છે, અને કાર્યક્રમ કોઈ પણ હોય જ્યાં સુધી પહેલગામ આતંકી હુમલાનો બદલો નહીં લેવાય અથવા તો આતંકવાદીઓને જ્યાં સુધી એમની ભાષામાં જવાબ નહીં આપે ત્યાં સુધી આ એ સ્વીકારશે નહીં। એટલે અહીં સ્પષ્ટ સંકેત એ આતંકવાદીઓ માટે, અહીં સ્પષ્ટ સંકેત એ પાકિસ્તાની માટે કે જે આતંકવાદીઓને છાવરે છે, તેમને મોટા કરે છે, એમના માટે એક સંકેત છે। મંચ જાહેર હતો અને જાહેર મંચ પરથી તેમણે એવી વાત કરી છે કે જે તમામ આતંકવાદીઓ માટે, પાકિસ્તાન માટે પણ અહીં સમજવા જેવી છે કે ભારત સામે તેમણે આ સૌથી મોટી ભૂલ કરી છે અને આ ભૂલનું પરિણામ તેમને ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે। એટલે કે અહીં તમામ પાસાઓને જો આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ, જ્યારે તેમણે આ જે જળ સંધિ હતી એ જ્યારે પાકિસ્તાન સામે આપણે રદ કરી ત્યારે પણ તેમણે એ જ ભાષામાં જવાબ આપ્યો હતો, અને આજે જ્યારે સુરતનો એક કાર્યક્રમ હતો, જાહેર કાર્યક્રમ હતો, અને જાહેર કાર્યક્રમમાં જ્યારે CR પાટીલની હાજરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ કહી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં આતંકવાદને ભારત ચલાવશે નહીં, અને જો આતંકવાદને જે લોકો સાચવે છે તેમને પણ તેમની જ ભાષામાં જવાબ મળશે। એટલે આ સ્પષ્ટ સંકેત છે। સાંભળીએ કે થોડી વારમાં એ સાંભળીએ કે શબ્દ શું હતો, કેવી રીતે પાટીલ જ્યારે મંચ ઉપર આવ્યા અને એમણે શું કહ્યું એ સાંભળીએ તો તેના પરથી ઘણું બધું યશ અહીં સમજવા જેવું છે, કારણ કે જ્યારે જાહેર મંચ ઉપર એ પહોંચ્યા અને એ કાર્યક્રમ પણ એ જ પ્રકારનો હતો અને એમણે એ રીતે વાત કરી કે કોઈ પણ કાર્યક્રમ હોય આ કાર્યક્રમમાં હું સ્વાગત નહીં સ્વીકારું। પાટીલે શું કહ્યું આખા કાર્યક્રમ બાદ, અને જ્યારે મંચ ઉપર તેમને મોમેન્ટો આપવાની વાત પહોંચી ત્યારે તેમણે શું જવાબ આપ્યો એ સાંભળી। नहीं थैंक यू नहीं स्वागत नहीं खाली खाली मोमेंट है खाली खाली बुके तो
નહીં થેન્ક નહીં સ્વાગત નથી ખાલી મોમેન્ટો છે ખાલી બુકે તો નહીં થેન્ક નહીં સ્વાગત નથી ખાલી મોમેન્ટો છે ખાલી બુકે તો આપે સાંભળ્યું કઈ રીતે અહીં ખૂબ જ વિનમ્રતા સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અત્યારે સી.આર. પાટીલ તેઓ સુરતના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તેમણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારે તેઓ મોમેન્ટો નહીં સ્વીકારે. અત્યારે આઉટપુટ એડિટર જીગર પણ આપણી સાથે છે. જીગર, ખૂબ જ વિનમ્રતાથી તેમણે આ આમંત્રણ જે છે તે સ્વીકાર્યું, પરંતુ જે સ્વાગત સ્વીકારવાની વાત હતી તેમાં ખૂબ જ વિનમ્રતાથી તેમણે પોતાની વાત મૂકી છે અને કહ્યું છે કે કોઈ પણ પ્રકારે મોમેન્ટો બુકે કંઈ પણ તેઓ ત્યાં સુધી નહીં સ્વીકારે જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા જે આ હુમલો કરવામાં આવ્યો છે અને જે પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર હુમલો થયો છે તેનો બદલો પૂરો નથી થતો. યશ, અહીં તેમણે મંચની ગરિમા જાળવી રાખી છે, તેમણે શબ્દોની સભાનતા જાળવી રાખી છે, કોઈને દુઃખ ન થાય એ રીતે પોતાનું આખું વર્તન તેમણે કર્યું છે. પણ અહીં વર્તન એ દુશ્મન દેશ સામે એ શબ્દોથી ઘણું બધું સમજી શકાય એમ હતું અને તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સન્માન મને નથી જોઈતું, પણ જ્યાં સુધી સ્વાગત મારું નહીં કરો તો ચાલશે, પણ જ્યાં સુધી હું પાકિસ્તાનની પહેલગામની આતંકવાદી હુમલાનો જ્યાં સુધી બદલો નહીં લઈએ ત્યાં સુધી તે કોઈ પણ પ્રકારનું સન્માન કે સ્વાગત નહીં સ્વીકારે. તેમણે વારે વારે કહેવામાં કે સર ખાલી બુકે લઈ લો, પણ પાટીલ એ મક્કમ હતા અને તે કહેતા હતા કે કોઈ પણ સંજોગોમાં જ્યારે આખી આ ઘટના પ્રકાશમાં આવી છે અને હવે એનો બદલો નહીં લેવાય ત્યાં સુધી એ સન્માન કે સ્વાગત આ પ્રકારનું સ્વીકારશે નહીં. અહીં યશ, સમજવા જેવી વસ્તુ એ છે કે શબ્દો થોડા હતા પણ જે સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડવાનો હતો, જે આતંકવાદીઓ સુધી પહોંચાડવાનો હતો, એ સંદેશ ગુજરાતની ધરતીથી સી.આર. પાટીલે પોતાના વતનથી અને એ સંદેશ આપ્યો છે દેશના જળશક્તિ મંત્રીએ કે પાણી હવે હદની પાર પહોંચી ગયું છે અને હવે પાકિસ્તાન હોય કે આતંકવાદ હોય તેને છોડવામાં નહીં આવે. અને આ સ્પષ્ટ સંકેત એ તમામ લોકો માટે કે જે આતંકવાદને પોષે છે, તેમને પ્રેરણા આપે છે અને આતંકવાદ પર જ પોતાના દેશને નિભાવે છે. સંકેત સ્પષ્ટ છે ગુજરાતની ધરતીથી સી.આર. પાટીલના મુખેથી. શબ્દો ભલે ઓછા, યશ ફરી એક વખત એ કહીશ કે શબ્દો ભલે તેમના ટૂંકા હતા, પણ આ ટૂંકા શબ્દોમાં ઘણું બધું હતું જે પાકિસ્તાનને સમજવાનું છે, જે આતંકવાદીઓને સમજવાનું છે, એ આતંકવાદીઓ કે જે દેશની શાંતિને હંમેશાથી ડહોળવાનો પ્રયત્ન કરે છે. અને આ સંજોગોમાં સી.આર. પાટીલનું આ નિવેદન, તેમનો આ નિર્ણય અને તેમના શબ્દો એ આતંકવાદીઓ માટે હેરાન કરનારા હશે, એ પાકિસ્તાનીઓ માટે હેરાન કરનારા હશે, એ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો માટે આઘાતજનક હશે. કારણ કે જ્યારે સી.આર. પાટીલ કંઈ પણ બોલે છે એ કરીને બતાવે છે અને એ જ્યારે તેમણે નિર્ધાર કર્યો હોય ત્યારે ચોક્કસ તેનું પરિણામ આવવાનું નક્કી છે. એટલે આપણને આગામી દિવસોમાં સી.આર. પાટીલના શબ્દો પણ યાદ આવશે અને એ ચોક્કસપણે જ્યારે આ પ્રકારનું એક ડિસિઝન લેવાતું હશે અને એની અંદર જ્યારે તેમને કહેવામાં આવ્યું હશે ત્યારે ચોક્કસ એના ઘણા બધા અત્યારે કયાસો અહીં યશ નીકળી શકે એમ છે. એટલે સ્પષ્ટ સંકેત, સ્પષ્ટ સંદેશ, સીધો પ્રહાર એ આતંકવાદ સામે, એ પાકિસ્તાનીઓ સામે કે જેમણે દેશની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કર્યો છે અને તેમને તેમની જ ભાષામાં જવાબ પણ મળશે. બિલકુલ જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો આપ નિહાળી રહ્યા છો એ સંબોધન અને એ પ્રણ, એ નિર્ણય સી.આર. પાટીલ દ્વારા.